ગુડ મોર્નિંગ. ધવ ચેપ્ટર વનસ્પતિની અંતઃરચના અને એનો પહેલો ટોપિક છે વર્ધનશીલ પેશી. આ ચેપ્ટર આગળના ચેપ્ટરમાં આપણે વનસ્પતિની બાહ્યકાર વિદ્યાનો અભ્યાસ કરેલો હતો. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ. હવે આપણે એની આંતરિક રચના, તો કોઈ પણ સજીવ એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. એક કરતાં વધુ કોષો નિશ્ચિત કાર્ય કરવા માટે વિભેદન પામે. શું પામે? વિભેદન પામે. અને એક નિશ્ચિત કાર્ય કરવા માટે એક સમૂહ બનાવે, એને કહેવાય પેશી. તો વનસ્પતિ છે એ પણ વિવિધ પેશીઓમાંથી બને અને વિવિધ પેશીઓ સાથે મળી અને એક ઓર્ગેનાઇઝ રચના બનાવે, જેને આપણે કહીએ અંગ. અને અંગમાંથી અંગતંત્ર એટલે કોષ, કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ, અંગતંત્ર. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ કોષ વિશે તમે 11મા ધોરણની અંદર ભણી ગયા. કોષ રચનામાં વનસ્પતિ કોષ કેવો હોય. આવા અનેક વનસ્પતિ કોષ ભેગા થાય. અનેક બનવા માટે વિભાજન, કોષનું વિભાજન, એકમાંથી અનેક કોષ બને. પણ કોષ વિભાજનથી ઉત્પન્ન થતા કોષો શરૂઆતમાં એક સરખા હોય, પછી એમાં કાર્યને અનુલક્ષીને ફેરફાર થાય, એને વિભેદનની પ્રક્રિયા કહેવાય. તો વિભેદનની પ્રક્રિયાના પરિણામે પેશીનું નિર્માણ થાય. એટલે વનસ્પતિમાં વિવિધ પેશીઓનું નિર્માણ થાય. આ પેશી છે એ ભેગી મળીને અંગ બને, એટલે મૂળ, પ્રકાંડ, પર્ણ બનાવે. તો આપણે પેશી અને અંગ, એની જે આંતરિક રચના છે એનો અભ્યાસ કરવાનો છે. અને વનસ્પતિ પેશી છે એ મુખ્ય બે પ્રકારની હોય: વર્ધનશીલ પેશી, અવર્ધનશીલ પેશી. વર્ધમાન પેશી, અવર્ધમાન પેશી. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે જે પેશી વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર હોય, વર્ધમાન, વર્ધનશીલ, જેનાથી વૃદ્ધિ થાય એ વર્ધનશીલ પેશી. અને જે પેશી નિશ્ચિત કાર્ય કરવા માટે વિભેદન પામે, પછી એમાં એના કોષો વિભાજન ન પામે, જે પેશીના કોષો વિભાજન ન પામતા હોય, એને કહેવાય સ્થાયી પેશી. એને શું કહેવાય? સ્થાયી પેશી અથવા અવર્ધમાન પેશી. તો મુખ્ય પ્રકાર વનસ્પતિ પેશીના બે: વર્ધનશીલ, અવર્ધનશીલ. વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામે એટલે વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર પામે. તો વનસ્પતિની જે વૃદ્ધિ માટે જે કોષ વિભાજન છે એ જરૂરી છે. આ કોષ વિભાજન વનસ્પતિના ચોક્કસ વિસ્તારોમાં જ થાય. વનસ્પતિના ચોક્કસ વિસ્તારો છે એના જ કોષો વિભાજન પામે અને એને કારણે જ વનસ્પતિની વૃદ્ધિ થાય. જે કોષો વિભાજન પામતા હોય એના સમૂહને વર્ધનશીલ પેશી કહેવાય. કોષનો સમૂહ, વિભાજન પામતા કોષનો સમૂહ કે જે વૃદ્ધિ માટે જવાબદાર છે એને વર્ધમાન અથવા વર્ધનશીલ પેશી કહેવાય. મેરિસ્ટેમેટિક ટિશ્યુ કહેવાય. વર્ધનશીલ પેશી શબ્દ કોને આપ્યો હતો? કે નાગેલી દ્વારા આપવામાં આવ્યો હતો. વર્ધનશીલ પેશીના બે પ્રકાર છે: પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિક વર્ધનશીલ પેશી એટલે શું? તો કે વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ. પ્રાથમિક વૃદ્ધિ એટલે શું? તો કે તમે વાવણી કરી, બી છે એ જમીનમાં વાવ્યું અને બીજાંકુરણ થયું, આમ ફણગો ફૂટે, અને જેવો એ ફણગો ફૂટે તો એ જે વૃદ્ધિ થઈને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય. ધીમે ધીમે એમાંથી તરુણ છોડ બને તો એને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય. પહેલી વખત પ્રકાંડ બન્યું, પહેલી વખત પર્ણ બન્યું, પહેલી વખત અગ્રકલિકા કક્ષ, એટલે પ્રથમ જે નિર્માણ થયું એને પ્રાથમિક વર્ધનશીલ પેશી, જે વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે. એક વખત વૃદ્ધિ થઈ ગઈ પછી વનસ્પતિની જાડાઈમાં થતો વધારો, ઘેરાવો વધે, એને દ્વિતીયક વર્ધનશીલ પેશી કહેવાય. એને શું કહેવાય? દ્વિતીયક વર્ધનશીલ પેશી. દાખલા તરીકે વનસ્પતિ છે, એનો છોડ મોટો થઈ ગયો કે વૃક્ષ થઈ ગયું, એનું પ્રકાંડ બની ગયું, તો પ્રકાંડના નિર્માણ માટે પ્રાથમિક વર્ધનશીલ પેશી. પછી એ પ્રકાંડ જાડું થયું, થડ જાડું થયું, પ્રકાંડ હતું પણ એની દ્વિતીયક વૃદ્ધિ કહેવાય, તો એને દ્વિતીયક વર્ધનશીલ પેશી કહેવાય. તો પ્રાથમિક એટલે શરૂઆતની વૃદ્ધિ, દ્વિતીયક એટલે જે વનસ્પતિના ઘેરાવા માટે જવાબદાર છે. આપણે મજાકમાં કહી શકીએ કે બાળક છે પ્રાથમિક શાળામાંથી ભણતું 12મા ધોરણમાં આવે ત્યાં સુધી એની હાઇટ વધે, એનું કદ વધે, હાઇટ વધે, તો એ પ્રાથમિક વર્ધનશીલ, પ્રાથમિક વૃદ્ધિ કહી શકાય આપણે. અને પછી શું થાય? તો કે પુખ્ત અવસ્થા પછી હાઇટ વધતી બંધ થઈ જાય. આખી જિંદગી આમ ઊંચાઈ વધ્યા જ ના રાખે. અમુક સમય ઊંચાઈ કેવી થઈ જાય? અચળ થઈ જાય. અને પછી મોટી ઉંમરે શું થાય? તો કે જાડાઈ વધે. મોટી ઉંમરના માણસો એની જાડાઈ વધે, એ દ્વિતીયક વૃદ્ધિ કહેવાય. ઘેરાવામાં થતો વધારો. ઓલું ઊંચાઈ વધે, એ પ્રાથમિક. આ દ્વિતીયક વૃદ્ધિ. વનસ્પતિમાં જે લંબઅક્ષે વૃદ્ધિ થાય, લંબઅક્ષે આમ ઉપર પ્રકાંડ અને નીચે મૂળ, તો ઊંચાઈ અને નીચે ઊંડાઈ, એ જે લંબઅક્ષે વૃદ્ધિ થાય એ પ્રાથમિક વૃદ્ધિ. અને જે આડી એટલે કે અનુપ્રસ્થ વૃદ્ધિ થાય એને દ્વિતીયક વર્ધનશીલ પેશી, દ્વિતીયક વૃદ્ધિ કહેવાય. અગ્રીય વર્ધનશીલ પેશી.
જે પ્રાથમિક વર્ધનશીલ પેશી છે, પ્રાથમિક વર્ધનશીલ પેશી, એમાં અગ્રીય વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય તો કે મૂળ અને પ્રકાંડ અથવા પ્રરોહ એના અગ્રભાગમાં, મૂળ અને પ્રરોહના અગ્રભાગમાં. માની લો કે આ પ્રકાંડ છે, તો એનો જે અગ્રભાગ છે અહીંયા જે પેશી આવેલી હોય આ પ્રાથમિક અગ્રીય વર્ધનશીલ પેશી. આ કઈ પેશી થઈ? અગ્રીય વર્ધનશીલ પેશી. પ્રકાંડ હોય તો એનાથી વૃદ્ધિ થાય, ઊંચાઈ વધે. અને ઊંધું કરી નાખો, આમ ઊંધું કરી નાખીએ. દાખલા તરીકે મૂળ છે તો મૂળની ટોચ ઉપર આવેલી હોય તો આને કહેવાય અગ્રીય વર્ધનશીલ પેશી. એટલે મૂળની ટોચ ઉપર અથવા પ્રરોહાગ્રની ટોચમાં આનાથી મૂળ છે એની ઊંડાઈ વધે, પ્રકાંડ અથવા તો પ્રરોહાગ્ર છે એની ઊંચાઈ વધે. તો મૂળ અથવા પ્રરોહનું અગ્રભાગ હોય, અગ્ર એટલે ટોચનો ભાગ, એમાં આવેલી પેશી એ અગ્રીય વર્ધનશીલ પેશી છે, એની પ્રાથમિક વર્ધનશીલ પેશી છે. શું છે? પ્રાથમિક. મૂળની અગ્રીય વર્ધનશીલ પેશીઓ છે મૂળની ટોચના ભાગમાં હોય અને પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશી પ્રકાંડના અક્ષના ટોચના ભાગમાં હોય, અમુક અમુક અંતર આવેલી હોય. ટૂંકમાં પર્ણનું નિર્માણ જેમાંથી થાય, પર્ણનું નિર્માણ ક્યાંથી થાય તો કે ગાંઠ પ્રદેશમાંથી. અને પ્રકાંડના વિસ્તરણ દરમિયાન પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો નીચેની બાજુએ ગોઠવાઈને એમાંથી કક્ષ કલિકા બનાવે. અગ્રીય વર્ધનશીલ પેશી એ શેનું નિર્માણ કરે? કક્ષ કલિકા. દાખલા તરીકે આ અગ્રીય વર્ધનશીલ પેશીનો પ્રદેશ છે, પ્રકાંડની ટોચમાં આ અગ્રીય વર્ધનશીલ પેશી છે. એમાંથી કેટલાક કોષો ભેગા થઈ આ પ્રકાંડ છે, અહીંયા સાઈડમાં કક્ષ કલિકાનું નિર્માણ કરે. શેનું નિર્માણ કરે? કક્ષ કલિકા. આ કક્ષ કલિકામાંથી કાં શાખા ઉત્પન્ન થાય, નવી ડાળી ઉત્પન્ન થાય, અથવા એમાંથી પુષ્પ બને. કક્ષ કલિકામાંથી પુષ્પમાં રૂપાંતર થાય અથવા તો શાખાનું નિર્માણ થાય. તો આ અગ્રકલિકા ટોચ ઉપર એ અગ્રકલિકાનો વર્ધનશીલ ભાગ છે. એ વર્ધનશીલ ભાગ છે એ પ્રાંકુર એટલે અંકુરણ ઉત્પન્ન કરે, પ્રાંકુર એટલે અંકુરણ ઉત્પન્ન કરે અને આ કક્ષ કલિકાનું નિર્માણ કરે. કક્ષ કલિકા શું કરે તો કે પુષ્પ ધારણ કરે અથવા તો એમાંથી શાખાઓ ઉત્પન્ન થાય. શાખા એટલે કે ડાળી ઉત્પન્ન થાય, કક્ષ કલિકાનું કાર્ય. પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણ દરમિયાન અગ્રીય વર્ધનશીલ પેશી એ અધિસ્તરીય પેશીઓ, અધિસ્તરીય પેશી એટલે આપણે આ જ ચેપ્ટરમાં આગળ ભણશું કે વનસ્પતિમાં હોય મૂળ, તો મૂળની સૌથી બહાર જે કોષો આવેલા હોય એને અધિસ્તર, અધિ એટલે ઉપર, આપણે કહીએ અધિ ત્વચા, ત્વચા. તો વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ, એમાં સૌથી ઉપરનું જે સ્તર હોય એને એપી એટલે ઉપર, એપિડર્મલ એટલે ત્વચા, તો એને અધિસ્તરીય પેશી કહેવાય. આધાર પેશી, આધાર પેશી એટલે શું તો કે વનસ્પતિની અંદર જે વિવિધ પેશીઓ આપણે ભણશું એમાં વચ્ચે જે આધાર આપતી પેશી હોય કે જ્યાં કાંઈ ના હોય ત્યાં આવેલી પેશી, જે મોટે ભાગે મૃદુતક પેશી હોય. આધાર પેશી તરીકે મોટે ભાગે શું હોય? મૃદુતક પેશી આપણે નેક્સ્ટ ટોપિકમાં ભણશું. અને વાહક પેશી ઉત્પન્ન કરે. વાહક પેશી એટલે જલવાહક અને અનુવાહક. જલવાહક પેશી જે પાણી અને ક્ષારનું વહન કરે, અને અનુવાહક પેશી એનું ઉત્પન્ન કોના દ્વારા થાય તો કે પ્રાથમિક વર્ધનશીલ પેશી દ્વારા થાય. આ મૂળનો વર્ધનશીલ ભાગ છે. આ શું છે? મૂળનો વર્ધનશીલ ભાગ. ઓલો પ્રકાંડનો છે, આ મૂળનો વર્ધનશીલ ભાગ છે. એ મૂળના વર્ધનશીલ ભાગનું રક્ષણ કરતી જે રચના છે ને મૂળ ટોપ કહેવાય, મૂળની ટોપી અથવા મૂળ ટોપ કહેવાય. આ મૂળ ટોપ છે અને અહીંથી એનું વિભાજન પામે એટલે મૂળની આમ ઊંડાઈ વધે. તો આ અગ્રીય વર્ધનશીલ પેશી. બીજો પ્રાથમિક વર્ધનશીલ પેશી છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. સ્થાયી પેશીની વચ્ચે આવેલી હોય. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં આવે? સ્થાયી પેશીની વચ્ચે. હવે જુઓ અહીંયા અગ્રીય વર્ધનશીલ પેશી પાછું તમને યાદ દેવડાવું કે આ પ્રકાંડ છે, પ્રકાંડની ટોચ ઉપર શું આવેલી છે? અગ્રીય વર્ધનશીલ પેશી છે. આ અગ્રીય વર્ધનશીલ પેશી, તો આને વર્ધનશીલ પેશી કહેવાય. એની નીચે જે આવેલું છે આટલો ભાગ એ સ્થાયી પેશી અથવા અવર્ધમાન પેશી છે. તો સ્થાયી પેશી અથવા અવર્ધમાન પેશી આ બધી એનું નિર્માણ કોના દ્વારા થાય તો કે વર્ધનશીલ પેશી દ્વારા. વર્ધનશીલ પેશી છે એ અવર્ધનશીલ પેશીનું નિર્માણ કરે. આના કોષો વિભાજન પામે, નવા નવા કોષો ઉમેરે અને અહીંયા નવા નવા કોષો ઉમેરાતા જાય, પછી એનું નિશ્ચિત કાર્ય કરે. તો આ સ્થાયી પેશી હોય, એમાં વિશિષ્ટ કાર્ય કરવા માટે એ વિભાજન પામે, કોઈ જલવાહક બને, કોઈ અનુવાહક બનાવે, એવી જાત જાતની પેશી બને. એમાં વચ્ચે વચ્ચે પેશી આવેલી હોય, વચ્ચે વચ્ચે આમ, એને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહેવાય. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય? આ સ્થાયી પેશીની વચ્ચે. સ્થાયી પેશીની વચ્ચે એક ઉદાહરણ કદાચ તમને સમજાઈ જાય કે શેરડી હોય, શેરડી બધાય જોઈ હોય, આ એની ટોચ એટલે અગ્રીય વર્ધનશીલ. શેરડીની ટોચ ઉપર શું? એની અગ્રીય વર્ધનશીલ પેશી. પછી આ એનો ગાંઠ પ્રદેશ છે. આને શું કહેવાય? ગાંઠ પ્રદેશ. શેરડી નાની હોય ને એટલે બે ગાંઠ વચ્ચેનો ભાગ એટલે કે આંતરગાંઠ નાનો નાનો હોય. બે ગાંઠ વચ્ચેનો ભાગ જેને આપણે આંતરગાંઠ કહીએ, આંતરગાંઠ, એ પ્રદેશ નાનો હોય. આ અગ્રીય વર્ધનશીલ પેશી છે. આ બધી સ્થાયી પેશી છે. હવે જેમ શેરડી છે મોટી થાય, મકાઈ અને શેરડી 6 ફૂટ 8 ફૂટ આમ શેરડીનો સાઠો મોટો થાય એટલે આ બે ગાંઠ વચ્ચેનો અંતર વધે. એટલે તમે જુઓ કે પુખ્ત અવસ્થાએ તમે શેરડી જુઓ તો આ એની અગ્રીય વર્ધનશીલ પેશી.
પછી એની ગાંઠ છે ને આવી રીતે આમ દૂર દૂર જતી રહી આમ. દાખલા તરીકે આ બે ગાંઠ વચ્ચેનું અંતર વધી ગયું. પહેલાં આટલો જ ભાગ હતો, હવે આટલો ભાગ થઈ ગયો. તો એ કોને કારણે? આ વૃદ્ધિ કોને કારણે થઈ? અહીંયા અગ્રી વર્ધનશીલ પેશી તો ઊંચાઈ વધારી તો બરોબર જ છે, પણ અહીંયા વચ્ચેના ભાગમાં વૃદ્ધિ કેમ થઈ? તો કે અહીંયા આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી હોય. અહીંયા કઈ પેશી આવેલી હોય? આંતરવિષ્ટ. અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીને કારણે શું થાય? આમ આંતરગાંઠની લંબાઈમાં વધારો થયો. આ આંતરગાંઠ એકદળી વનસ્પતિમાં મકાઈ કે શેરડીની આંતરગાંઠની લંબાઈમાં વધે. એ સ્થાયી પેશીની વચ્ચે છે. અહીંયા બધી સ્થાયી પેશીની વચ્ચે વચ્ચે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો સ્થાયી પેશીની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશી એટલે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે. ક્યાં જોવા મળે? ઘાસમાં જોવા મળે. હવે દાખલા તૃણાહારી અને ચરતા પ્રાણીઓ દ્વારા ખવાઈને દૂર થયેલા વનસ્પતિની ભાગોની જગ્યાએ હવે દાખલા તરીકે આ કુમળો ભાગ છે, અહીંયા અગ્રી વર્ધનશીલ પેશી છે. બકરી આવીને આ ભાગ ખાઈ ગયો, બટકું ખાઈ ગયું, તો ઘેટા બકરા છે, ગાય ભેંસ છે, ચરતા હોય ત્યારે આ વનસ્પતિનો જે કુમળો ભાગ છે, અગ્રી વર્ધનશીલ ભાગ ખાઈ જાય તો પછી એની વૃદ્ધિ કેમ થાય? તો કે આ જે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે એના દ્વારા પછી વૃદ્ધિ થાય. અગ્રી વર્ધનશીલ પેશીની ગેરહાજરીમાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એ પુનઃનિર્માણમાં ભાગ લે. ક્યાં જોવા મળે? ઘાસ, વાસ, સુગરકેન એટલે શેરડી, ઇક્વિસેટમ ત્રિઅંગી વનસ્પતિના પર્ણતલ ઉપર જોવા મળે, પર્ણનો નીચેનો ભાગ. અગ્રી વર્ધનશીલ અને આંતરવિષ્ટ વર્ધનશીલ એટલે આ અને આ બે, આ બંને પેશી છે એ પ્રાથમિક વર્ધનશીલ પેશી છે, જે વનસ્પતિના જીવનની શરૂઆતમાં દેખાય અને વનસ્પતિના પ્રાથમિક દેહના નિર્માણમાં ભાગ લે એટલે એને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહેવાય. ત્રીજી પેશી છે પાર્શ્વી વર્ધનશીલ પેશી. એ દ્વિતીયક વર્ધનશીલ પેશી. એ શું છે? દ્વિતીયક વર્ધનશીલ પેશી. ફરીથી સમજાવું કે આ અગ્રી વર્ધનશીલ પેશી, અગ્રી એટલે ટોચ ઉપર, અગ્ર એટલે ટોચ ઉપર, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એટલે આમ વચ્ચેના ભાગમાં હોય. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આમ છૂટાછવાયા કોષો ક્યાં આવેલા હોય? વચ્ચેના ભાગમાં આવેલા હોય. આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. પાર્શ્વ એટલે સાઈડમાં, અહીંયા આવેલી હોય. પાર્શ્વી વર્ધનશીલ પેશી તો કે આમ પાર્શ્વ ભાગમાં આવેલી હોય. વનસ્પતિના કયા ભાગમાં આવેલી હોય? પાર્શ્વ ભાગમાં આવેલી, આમ સાઈડમાં આવેલી હોય. પાર્શ્વ એટલે સાઈડમાં. મૂળ અને પ્રકારના પરિપક્વ ભાગોમાં, આ પરિપક્વ ભાગ કહેવાય, જે સ્થાયી પ્રદેશ છે. આ વર્ધનશીલ ભાગ છે. આ ભાગ કેવો કહેવાય? પરિપક્વ. તો પરિપક્વ ભાગોમાં વર્ધનશીલ પેશી જે કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે એટલે થડ બનાવે, જાડું બનાવે, આમ એનાથી વૃદ્ધિ કેમ થાય? અનુપ્રસ્થ વૃદ્ધિ થાય. એને કારણે પ્રકાંડથી જાડું થાય. પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય, પહેલાં ના હોય, શરૂઆતમાં ના હોય. પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ થાય પછી દેખાય એટલે એને દ્વિતીયક અથવા પાર્શ્વી વર્ધનશીલ પેશી કહેવાય. અને દ્વિતીયક અથવા પાર્શ્વી વર્ધનશીલ પેશીનું બીજું નામ છે એધા. એને શું કહેવાય? એધા. અને એધા તરીકે પણ ઓળખવામાં આવે. દ્વિતીયક વર્ધનશીલ પેશી અથવા પાર્શ્વી વર્ધનશીલ પેશી અથવા એધા. ક્યાં જોવા મળે? તો કે પુલીય વાહી એધા. વાહીપુલ શબ્દ આપણે ભણશું, આ જ ચેપ્ટરમાં આગળ આવશે. વાહીપુલ એટલે જલવાહક અને અન્વાહકનો સમૂહ. જલવાહક જે પાણીનું વહન કરે અને ખોરાકનું વહન કરે એને અન્વાહક કહેવાય. તો આ બંનેનો જે સમૂહ હોય એને વાહીપુલ કહેવાય. તો એ જલવાહક અને અન્વાહકની વચ્ચે આવેલી હોય એધા, જે એધા જલવાહક અને અન્વાહકની વચ્ચે છે એને વાહી એધા અથવા પુલીય એધા કહેવાય. આ બે ઉપરથી વાહી એધા અથવા પુલીય એધા. એટલે પુલીય એધા પણ કહેવાય, વાહી એધા પણ કહેવાય. પછી બે વાહીપુલની વચ્ચે હોય એને આંતરપુલીય એધા કહેવાય. બે વાહીપુલની વચ્ચે આવેલી હોય એને કહેવાય આંતરપુલીય એધા. અને વનસ્પતિની છાલનું નિર્માણ કરે. છાલ એટલે આપણે ત્વચા કહીએ, પ્રાણીઓમાં ત્વચા, વનસ્પતિમાં આપણે કહીએ પ્રકાંડની છાલ, મૂળની છાલ, તો ત્વચા, તો એને ત્વક્ષૈધા કહેવાય. ત્વચા વત્તા એધા એટલે ત્વક્ષૈધા. વાહી એધા અથવા પુલીય એધા એટલે વાહીપુલમાં આવેલું હોય. વાહીપુલ એટલે જલવાહક અને અન્વાહકનો સમૂહ, એની વચ્ચે આવેલી હોય. બે વાહીપુલની વચ્ચે હોય એટલે આંતરપુલીય એધા. અને ત્વક્ષૈધા જે ત્વચાનું નિર્માણ કરે એટલે કે છાલનું નિર્માણ કરે એ પાર્શ્વી વર્ધનશીલ પેશીના ઉદાહરણ છે, જે વનસ્પતિની દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે. પ્રાથમિક અને દ્વિતીયક વર્ધનશીલ પેશી બંનેના કોષો વિભાજનને અનુસરીને નવા કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ વિભેદન પામે અને પછી વિભાજનની ક્ષમતા ગુમાવે. વર્ધનશીલ પેશી ગમે હોય, પ્રાથમિક હોય કે દ્વિતીયક હોય, અગ્રીય, આંતરવિષ્ટ, પાર્શ્વી, ત્રણેય પ્રકારની વર્ધનશીલ પેશી છે એ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે. પણ એના વિભાજનથી જે નવા કોષો ઉત્પન્ન થાય, જે સ્થાયી પેશી ઉત્પન્ન થાય અથવા તો અવર્ધમાન પેશી છે એમાં વિભાજન પામવાની ક્ષમતા હોતી નથી. અને એટલા માટે જ એને સ્થાયી કોષો અથવા પરિપક્વ કોષો અથવા તો અવર્ધમાન કોષો કહેવાય. અવર્ધમાન, સ્થાયી પણ કહેવાય, એને સ્થાયી પેશી પણ કહેવાય, અવર્ધમાન પેશી પણ કહેવાય અને પરિપક્વ કોષોની બનેલી પેશી પણ કહી શકાય.
હિસ્ટ્રોજન સિદ્ધાંત હેન્સ્ટાઈને આપેલો હતો હિસ્ટ્રોજન સિદ્ધાંત કે મૂલાગ્ર અને પ્રરોહાગ્ર એ 3 વર્ધનશીલ પ્રદેશમાં વિભાજિત થાય. અધિસ્તરજન, બાહ્યકજન, મધ્યરમજન. હવે જુઓ, પ્રકાંડનો તમે છેદ લ્યો. આ પ્રકાંડ છે એમ કાપ્યું, આ પ્રકાંડ છે એમ કાપો એટલે આડું દેખાય. તો એમાં સૌથી ઉપરનો ભાગ હોય એને કહેવાય અધિસ્તર. આને શું કહેવાય? અધિસ્તર. સૌથી વચ્ચે છે એને કહેવાય મધ્યમાં આવેલું મધ્યરંભ. મધ્યરંભ. અને એ બેની વચ્ચે છે એને કહેવાય બાહ્યક. એને શું કહેવાય? બાહ્યક. પ્રકાંડ કે મૂળનો તમે આમ આડો છેદ લ્યો, કોઈ પણ નળાકાર વસ્તુ છે ને આમ કાપીએ એટલે ઉપરથી જોઈએ આમ ગોળ દેખાય. નળાકાર વસ્તુને કાપો એટલે ગોળ દેખાય. તો એમાં સૌથી ઉપરનું જે સ્તર છે એ અધિસ્તર, પછી બહુસ્તરીય બાહ્યક અને વચ્ચેનું જે છે એને કહેવાય મધ્યરંભ. હવે આ પ્રકાંડ છે કે મૂળ છે, તો પ્રકાંડની ઉત્પત્તિ શેમાંથી થાય? તો કે એની ઉપર આવેલી આ પેશી, આને શું કહેવાય? અગ્રી વર્ધનશીલ પેશી. આને શું કહેવાય? આમાંથી આ બન્યું હોય. તો અગ્રી વર્ધનશીલ પેશીમાં સૌથી ઉપર હોય, આજે સૌથી ઉપર, એને અધિસ્તરજન કહેવાય. આને શું કહેવાય? અધિસ્તરજન. અધિસ્તરજનના કોષો, અધિસ્તરજનના કોષો વિભાજન પામે. આ વર્ધનશીલ પેશી છે, પ્રાથમિક વર્ધનશીલ પેશી, અગ્રી વર્ધનશીલ પેશી. અધિસ્તરજનના કોષો વિભાજન પામે એટલે એમાંથી અધિસ્તર, એટલે આ અધિસ્તરનું નિર્માણ થાય. આ જે છે એને શું કહેવાય? અધિસ્તર. પછી સૌથી વચ્ચે જે આવેલું હોય એને શું કહેવાય? આવડું આ મધ્યરંભ. આ મધ્યરંભ આવડું આ. તો આ જે છે એને મધ્યરંભ કહેવાય. તો આને કહેવાય મધ્યરંભજન. આને શું કહેવાય? મધ્યરંભજન તરીકે ઓળખવામાં આવે. અને આ જે છે એને કહેવાય બાહ્યકજન. બાહ્યકજન. સ્થાયી પેશી, મૂળ અથવા પ્રકાંડ. સ્થાયી પેશી, મૂળ અથવા પ્રકાંડને તમે કાપો એટલે 3 સ્તર, અધિસ્તર, બાહ્યક અને મધ્યરંભ. એની ઉત્પત્તિ જે અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી થાય, તો એ અગ્રીય વર્ધનશીલ પેશીમાં અધિસ્તરજન હોય, મધ્યરંભજન હોય, બાહ્યકજન હોય. પાછળ જન શબ્દ. અધિસ્તરજન એમાંથી અધિસ્તર બને, બાહ્યકજન એમાંથી બાહ્યક બને, મધ્યરંભજન એમાંથી મધ્યરંભ બને. જન એટલે એ અગ્રીય વર્ધનશીલ પેશી, એટલે એના કોષો વિભાજનશીલ હોય. અધિસ્તરજનના કોષો વિભાજન પામે, અધિસ્તરના કોષો વિભાજન ન પામે. બાહ્યકજનના કોષો વિભાજન પામે, બાહ્યકના કોષો વિભાજન ન પામે. મધ્યરંભજનના કોષો વિભાજન પામે, મધ્યરંભના કોષો વિભાજન ના પામે. આ સ્થાયી પેશી છે, આ અગ્રીય વર્ધનશીલ પેશી છે. તો અગ્રીય વર્ધનશીલ પેશી એ 3 સ્તરમાં અધિસ્તરજન, બાહ્યકજન, મધ્યરંભજન એમાં વિભાજિત કરવામાં આવે. મધ્યરંભ શેનો ભાગ આવે? અંદરનો ભાગ હોય. જલવાહક, અન્વાહક ને પરિચક્ર ને બધું તમે ભણશો એટલે એમાં આવી જશે, એ ઉત્પન્ન થાય. મૂલાગ્ર માટે આ સિદ્ધાંત માત્ર મૂલાગ્ર માટે જ સાચો છે. મૂલાગ્રની અંદર એમ જ હોય, એમાં એક વધારાનું હોય મૂલાગ્રજન, મૂળ ટોપજન. એમાં શું આવેલું? કેલેપ્ટ્રોજન અથવા મૂળ ટોપ. મૂળના નાજુક ભાગનું, મૂળનો નાજુક ભાગ હોય આમ, એનું રક્ષણ કરવા માટે વધારાનું એક રચના આવેલી હોય, એને કહેવાય મૂળ ટોપજન. એને શું કહેવાય? મૂળ ટોપજન. મૂલાગ્ર, મૂળનો નાજુક ભાગ, અગ્રીય વર્ધનશીલ પેશી મૂળની છે, એની ઉપર એક દળી મૂળમાં મૂળ ટોપજન આવેલું હોય. એ બેની વચ્ચે જે કોષો હોય, આ મૂળ એનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ, મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી, આ મૂળ ટોપજન, આ મૂળ ટોપજન, આ બંનેની વચ્ચે જે કોષો આવેલા હોય, આ બંનેની વચ્ચેના કોષો, એને શાંત કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે અથવા સુષુપ્ત કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. એ ઓછા પ્રમાણમાં ડીએનએ, આરએનએ અને પ્રોટીન, એમાં ડીએનએ, આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ ધીમું થાય અને મોટે ભાગે એ સંગ્રાહક તરીકે વર્તે. નુકસાનકારક કોષોના પરિપૂર્ણતા માટે સંગ્રાહક તરીકે વર્તે. અને કોને આ શબ્દ આપ્યો હતો? ક્લોવેર્સે આ શબ્દ આપ્યો હતો. સુષુપ્ત કેન્દ્ર શબ્દ ક્લોવેર્સ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. શું કહેવા માંગે છે? મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી, આ મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી, એની ઉપર આ મૂળ ટોપજન, એ બંનેની વચ્ચેનો જે વિસ્તાર છે કે જે પ્રોટીન, ડીએનએ, આરએનએનું સંશ્લેષણ ઓછું થાય, એને સુષુપ્ત કેન્દ્ર તરીકે અથવા શાંત કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. આમ આજના લેક્ચરમાં આપણે વર્ધનશીલ પેશી વિશે સંપૂર્ણ માહિતી પૂર્ણ કરી. આ જ વર્ધનશીલ પેશી પ્રાથમિક કે દ્વિતીયક, અગ્રીય, આંતરવિષ્ટ કે પાર્શ્વિક, એનું વિભાજન થાય અને જે નવી પેશી બનશે એ બધી જ વિભાજનનો ગુણધર્મ ગુમાવી દે, એને સ્થાયી પેશી અથવા એને કહેવાય અવર્ધમાન પેશી કહેવાય, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરશું.